આજે તમારી 25મી મેરેજ એનિવર્સરી છે. આ તમારી જિંદગીના 25 જેટલા અમૂલ્ય વર્ષો તમે બંને સાથે મળીને વિતાવ્યા છે. એટલે સૌપ્રથમ તો અમારા બંને તરફથી તમને કોંગ્રેચ્યુલેશન. અને હા, હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ બેટા. થેન્ક યુ. હેપી મેરેજ એનિવર્સરી. હા પપ્પા, મારા તરફથી પણ તમને બંનેને હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ બેટા. અને એવી શુભેચ્છાઓ કે તમે આગળના સફરમાં પણ આમ જ હસી ખુશીથી રહો. થેન્ક યુ બેટા. થેન્ક યુ બેટા. અને તમે બંને પણ સદા ખુશ રહો એવા અમારા આશીર્વાદ. થેન્ક યુ પપ્પા. પપ્પા હવે કેક કાપીએ. હા હા. ચાલો. રાધા, આ કેક કાપ, આપણે તારા હાથે જ ઉજવણી કરીએ. આ ખુશીના મોકા ઉપર મારે આ કેક નથી કાપવી, મારે તો કંઈક બીજું જ કાપવું છે. બીજું શું કાપવું છે તારે? એ બધી હમણાં ખબર પડી જશે. તમે અત્યારે કેક કાપો. લે બેટા. બેટા અહીંયા આવતો રહે. હા પપ્પા. ને રાધા, તું હમણાં કહેતી હતી કે મારે તો આજે કંઈક બીજું જ કાપવું છે, તો બોલ શું કહેતી હતી તું? તમારે જાણવું જ છે ને, તો સાંભળી લો. ગિરીશ, આજ આપણા લગ્નના 25 વર્ષ પછી હું તમારી સાથેના બધા સંબંધ કાપું છું. રાધા, આવા શુભ પ્રસંગે તને આવી મજાક સૂજે છે? મજાક નથી આ. તમે જે સાંભળો છો ને એ હકીકત છે. હું તમારી સાથેના બધા સંબંધ કાપી રહી છું. તમારી સાથે છેડો ફાડી રહી છું. પણ રાધા, આ લગ્નના 25 વર્ષ પછી આ અચાનક સંબંધ તોડવાનું કારણ તો કે? હું જ્યારથી આ ઘરમાં લગ્ન કરીને આવી ને ત્યારથી જ મેં તમારી સાથે સંબંધ કાપવાનું નક્કી કરી લીધું હતું. કારણ કે ગિરીશ, મેં એવું વિચાર્યું હતું કે હું તમને જિંદગીના એવા મુકામ ઉપર મૂકી દઉં જ્યાંથી તમે પાછા ન વળી શકો. પણ મમ્મી, અચાનક આવો નિર્ણય લેવાનું કારણ શું છે? અને પપ્પાની એવી તો કઈ ભૂલ છે કે તમે એની સાથે આવો બદલો લઈ રહ્યા છો? એનું કારણ પણ તને મળી જશે બેટા. કાલે હું આ ઘર છોડીને જાઉં છું ને એ પહેલા તને આ બધું જણાવીને પછી નીકળીશ. મમ્મી, તું સાચે આ ઘર છોડીને જઈ રહી છે? હા. મમ્મી, તને એવું નથી લાગતું કે તું આ ખોટું કરી રહી છે? ના, જરાય નહીં. મને મારા કર્યાનો જરાય અફસોસ નથી. પણ મમ્મી, જીવનના આ મોડ ઉપર આવીને તું આવો નિર્ણય લે છે, એનું કારણ શું છે? એવું તો શું થઈ ગયું તારા ને પપ્પા વચ્ચે કે તું આવું કરી રહી છે? બેટા, હું કાલે જઈશ ને ત્યારે તને બધું જણાવીને જઈશ. મારા ગયા પછી તું આ ઘરને સંભાળી લે છે. બેટા, તું તારા પપ્પાનું ધ્યાન રાખજે. એમને ડાયાબિટીસની તકલીફ છે, એટલે ટાઈમે ટાઈમે એમને દવા આપતી રહેજે. તારી આ વાત મને સમજાઈ નથી રહી મમ્મી. એક બાજુ તું પપ્પાને હંમેશા માટે ઠુકરાઈને જઈ રહી છે અને બીજી બાજુ એમની ચિંતા પણ કરી રહી છે. મમ્મી, પ્લીઝ મને જણાવ ને, શું કામ તું આવું બધું કરી રહી છે? બેટા, તારા પપ્પાએ મને બહુ મોટો ઘાવ આપ્યો છે, જે જિંદગી આખી રૂજાઈ શકે એમ નથી. હું એનો બદલો લેવા માંગુ છું. બદલો. પણ એવી તો કઈ વાત છે કે તું એનો બદલો લેવા માંગે છે? બેટા, હું તને આ બધું કાલે જણાવીશ. હવે મને એક પણ શબ્દ ના પૂછીશ.
ગિરીશ, આ ઘર છોડીને હું જઈ રહી છું. બની શકે તો મને માફ કરી દેજો. તમે જિંદગીના દરેક પડાવમાં મારો સાથ આપ્યો છે. મને ક્યારેય કોઈ ફરિયાદનો મોકો નથી આપ્યો. અરે તમે તો મારા ડગલે ડગલે ચાલ્યા છો, એવી જ રીતે હું પણ તમારા ડગલે ડગલે ચાલી છું. પણ બસ મને તમારી એક જ વાત ખટકે છે, જેના લીધે આજે હું આ ઘર છોડીને જાઉં છું. મમ્મી, હવે તો કે તને પપ્પાથી પ્રોબ્લેમ શું છે? શું કામ અમને તરછોડીને જઈ રહી છે? બેટા, તારે સાંભળવું જ છે ને તો સાંભળ. આજથી 25 વર્ષ પહેલા તારા પપ્પાના કારણે મારા ભાઈની નોકરી છૂટી ગઈ હતી. એ સમયે અમારી પરિસ્થિતિ સાવ એટલે સાવ કંગાળ હતી. મારી મમ્મી બીમાર ખાટલે પડી હતી અને એ સમયે મારા ભાઈની નોકરી જતી રહી. મારી માના દવા કરાવવાના પણ પૈસા અમારી પાસે નહોતા. તારા બાપના હિસાબે મેં મારી માને ખોઈ છે. અને એ જ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે હું આ માણસ સાથે લગ્ન તો કરીશ, પણ હું એને મજધારે છોડી દઈશ, અધ વચ્ચે છોડી દઈશ. આ માણસને હું બરબાદ કરી નાખીશ. પણ મને એ નથી સમજાતું રાધા કે મારા કારણે તારા ભાઈની નોકરી કઈ રીતે ગઈ. એ સમયે તો હું એમને ઓળખતો પણ નહોતો. એ સમયે મારો ભાઈ કંપનીમાં સુપરવાઇઝર હતો. તમારા પપ્પાએ તમને સુપરવાઇઝરની નોકરી અપાવવા માટે કંપનીના માલિકને લાગવક આપી, રૂપિયા આપ્યા અને તમને સુપરવાઇઝરની નોકરી આપી. એટલે કંપનીના માલિકે મારા ભાઈને છૂટો કરી દીધો. બસ આ જ તમારી અજાણતા થયેલી ભૂલ છે ને. એના કારણે મારા મમ્મી પપ્પાનો હસતો ખેલતો પરિવાર એનો માળો વિખાઈ ગયો. હવે હું આ ઘર છોડીને જાઉં છું અને હું ક્યારેય પાછી નથી આવવાની. મને માફ કરી દેજો. રાધા, પપ્પા, તમે ઉદાસ ન થાઓ, બધું જ ઠીક થઈ જશે. અને મને વિશ્વાસ છે કે મમ્મી જલ્દી ઘરે આવી જશે. બેટા, તારી મમ્મીને હું સારી રીતે ઓળખું છું. એનો હર કોઈ નિર્ણય અફર હોય છે. એ ક્યારેય હવે પાછી નહીં આવે, જોજે. ના પપ્પા, તમે એવું ના વિચારો. જો તમે કહેતા હોય તો હું ને ભાઈ જઈને મમ્મીને મનાવી, એ અમારી વાત માનશે. નહીં બેટા, તારી મમ્મી એની જીદ પર ગઈ છે અને એને જો આ ઘરમાં પાછું આવવું હશે ને તો એની મેળે આવી જશે. પણ પપ્પા, તમારી આવી હાલત હું નથી જોઈ શકતી. જ્યારથી મમ્મી ગયા છે ને ત્યારથી તમે મનોમન એકદમ ભાંગી ગયા છો. દુઃખ તો મને બહુ થાય છે બેટા, કારણ કે જે વ્યક્તિની સાથે આ જિંદગીના 25 વર્ષ વિતાવ્યા હોય એ જ વ્યક્તિ અચાનક આપણી જિંદગીમાંથી જતું રહી ને તો મન તો ભાંગી જ જાય ને બેટા. એટલે જ તો કહું છું પપ્પા, અમને બંનેને એકવાર મમ્મી સાથે વાત કરવા દો. ના બેટા, તમારે બેવે ત્યાં નથી જવાનું. એને જો આવવું હશે ને તો એની મેળે આવી જશે, નહીંતર હું એની યાદમાં મારી જિંદગી વિતાવી લઈશ. પપ્પા, હવે આ નિરાશા છોડી દો અને ફ્રેશ થઈ જાઓ. છેલ્લા 10 દિવસથી તમે આમ ગમગીન થઈને જ બેઠા છો. હા પપ્પા, હવે આ બધું મૂકો અને મનમાંથી કાઢી નાખો. ચાલો તો ઓફિસ જાઓ. તો તમે નોકરી પર જશો ને એટલે મન હળવું થઈ જશે તમારું. હું જાઉં છું.
મમ્મી તમે પપ્પા આવો આવો સીતારામ. બેટા, હું તમારી મમ્મીને એના ઘરે મૂકવા આવ્યો છું. અને આ ગિરીશ કુમાર, રાધાએ આવેશમાં આવીને જે પગલું ભર્યું છે ને એ ખોટું ભર્યું છે. મેં ઘેરે આવીને એને સમજાવી કે મારી સાથે જે કંઈ પણ થયું છે ને એનો એક સંયોગ હતો, એક અકસ્માતે થયું હતું. અને મારી નોકરી છૂટી ને એમાં ગિરીશ કુમારનો કોઈ હાથ નહોતો. અને રાધા, આ ગિરીશ કુમાર ત્યારે જ જવાબદાર ગણાય જો એણે બોસને ફોર્સ કરીને કીધું હોત ને કે મોહનભાઈની જગ્યાએ મને નોકરી પર રાખી લો. પણ ત્યારે તો ગિરીશ કુમાર મને ઓળખતા જ નતા, એટલે ગિરીશ કુમારને દોષ આપવો ખોટો છે. ગિરીશ, મારાથી પણ અજુગતું વર્તન થઈ ગયું છે. આવેશમાં આવીને મારાથી ન ભરવાનું પગલું ભરાઈ ગયું. મને માફ કરી દેજો. રાધા, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તારી મેળે તે તારી ભૂલને સમજી લીધી છે, એટલે મને તારા ઉપર કોઈ ગુસ્સો નથી. ફરીથી આ ઘરમાં તારું સ્વાગત છે.